નમસ્કાર બહેનો. પાઠ નંબર 6માં સમૂહ સંચાર માધ્યમો અને સમાજમાં ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ની આપણે ચર્ચા કરી. ભાગ નંબર 1માં આપણે સંચાર કોને કહેવામાં આવે, સંચારની લાક્ષણિકતાઓની ચર્ચા કરી, સંચારના 2 મોડલની ચર્ચા કરી. ત્યાર પછી ભાગ નંબર 2માં સંચારના પ્રકારોની ચર્ચા કરી, જે 5 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. સંચારના મુખ્ય ફરીથી યાદ દેવડાવી દઉં, 2 પ્રકાર છે: પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. બંનેની વ્યાખ્યા આપવામાં આવેલી છે, એની ચર્ચા આપણે કરી છે. સમૂહ સંચારના પેટા 2 પ્રકાર છે: પરંપરાગત સમૂહ સંચાર અને આધુનિક સમૂહ સંચાર. આધુનિક સમૂહ સંચારના પેટા 2 પ્રકાર છે: મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. જેમાં આપણે મુદ્રિત માધ્યમોની ચર્ચા કરી છે. 5 માર્કના પ્રશ્નમાં પૂછાય કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય. મોટાભાગે મુદ્રિત એટલે લખાણ, લેખિત બાબત છે, જેમાં વર્તમાનપત્ર આવી શકે, સમાચારો આવી શકે, સામાયિકો આવી શકે, પોસ્ટરો આવી શકે, જેની ચર્ચા આપણે કરી છે. ત્યાર પછી આધુનિક માધ્યમોમાં બીજો પ્રકાર વીજાણુ માધ્યમની આપણે ચર્ચા કરવાના છીએ. જેમાં વીજાણુ માધ્યમમાં એક માધ્યમની આપણે ચર્ચા કરી છે, રેડિયો. આમ તો 7 માધ્યમો છે, જેમાંથી આપણે એક રેડિયોની ચર્ચા કરી છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2020માં એ પ્રશ્ન 5 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો છે. 5 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો બેનો. 5 માર્કમાં પૂછાય કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, જેમાં 2 માર્કના પ્રશ્નો પણ છે, 1 માર્કના પ્રશ્નો પણ છે, એની આપણે ચર્ચા કરી. રેડિયોના કેટલાક ફાયદા અને ગેરફાયદાની ચર્ચા પણ આપણે કરી છે. મોટાભાગે અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો ફાયદાકારક છે, કારણ કે એ સેલથી ચાલે છે અને સેલને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ગમે ત્યાં એને લઈ જઈ શકે છે. એની સાથે એના ગેરલાભની ચર્ચા પણ આપણે કરી છે. મોટાભાગે એક વખત કાર્યક્રમ આપવામાં આવ્યો હોય, ચોક્કસ સમય નક્કી કરવામાં આવેલો હોય, અને એ સમયમાં કદાચ એ કાર્યક્રમ ફરીથી ન સાંભળવામાં આવે તો અધૂરી માહિતી રહી જતી હોય છે, જેની ચર્ચા આપણે કરી છે. ત્યાર પછી આવે છે વીજાણુ માધ્યમમાં બીજું માધ્યમ, ફોટોગ્રાફી. એ પણ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ફોટોગ્રાફી અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ફોટોગ્રાફીના કેમેરાની શોધ કોણે અને ક્યારે કરી? અમેરિકામાં જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કરેલી છે. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી. શરૂઆતમાં મોટાભાગે જે કેમેરા અસ્તિત્વમાં આવ્યા હતા એમાં રોલ નાખવામાં આવતો હતો, અને એ રોલમાં 100થી 150 લગભગ 100 જ ફોટા પડતા હતા, જે અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ જ જોવા મળતા હતા. અત્યારે કલર ફોટોગ્રાફી અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. એની સાથે વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે. અત્યારની સ્થિતિમાં સ્માર્ટફોન અને એમાં મોટાભાગે ડિજિટલ કેમેરા જોવા મળે છે, અને એના આધારે એકી સાથે ગમે એટલા ફોટા પાડવા હોય તો એ પાડી શકાય છે અને એ રાખી શકાય છે. સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્ત્વની બનેલી જોવા મળે છે. કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ માહિતી ભેગી કરવાની હોય, ત્યારે તે સમયે સમાચાર આપવાના હોય તો તે સમયે પણ ફોટોગ્રાફી મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ફોટોગ્રાફી જોવા મળતી હોય છે, અને એ રીતે ફોટોગ્રાફી મહત્ત્વની બની રહેતી જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું માધ્યમ, બેનો ફરીથી યાદ દેવડાવી દઉં, આધુનિક માધ્યમોમાં 2 પ્રકાર છે: મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. વીજાણુ માધ્યમનો ત્રીજો પ્રકાર છે ચલચિત્રો કે સિનેમા. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહેવામાં આવે છે. હાલતું ચાલતું બતાવવામાં આવે, ચિત્ર હાલતું ચાલતું બતાવવામાં આવે, સજીવ બતાવવામાં આવે, એને ચલચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ચલચિત્રની શોધ કોણે કરી હતી? ચલચિત્રની શોધની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? શ્રેય થોમસ આલ્વા એડિસને કરેલી છે. એનું શ્રેય મોટાભાગે એના માથે જાય છે. ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ
1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવેલી. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ભારતમાં પ્રથમ ફિલ્મ ક્યારે રજૂ કરવામાં આવી? 1896માં. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. બેનો સ્વાધ્યાયમાં પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે, ચલચિત્રો માટે અપાતો સૌથી પ્રસિદ્ધ એવોર્ડ કયો છે? દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ અત્યારે પણ આપવામાં આવે છે, કારણ કે એમાં મહત્ત્વનું પ્રદાન જોવા મળે છે. ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ. 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ફિલ્મ સેન્સર બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? 1952માં કરવામાં આવેલી છે. ભારતની કોઈ પણ ફિલ્મને સાર્વજનિક કરતાં પહેલાં આ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જ્યાં સુધી સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર ન લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ફિલ્મ રજૂ કરી શકાતી નથી. એ ફિલ્મને સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે પછી જ એ ફિલ્મ રજૂ કરી શકાતી હોય છે. સમાજ જીવનના વિવિધ પાસાઓનું નિરૂપણ ફિલ્મોમાં કરવામાં આવે છે. મોટાભાગે ફિલ્મમાં જ એનું નિરૂપણ કરવામાં આવતું છે. સમાજ જીવનની મોટાભાગની માહિતીઓ સમાજ જીવનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ફિલ્મો બનાવવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ મોટાભાગની ગુજરાતી ફિલ્મો એ સામાજિકતાને ધ્યાનમાં રાખીને કે ધાર્મિકતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આજે પણ ભારતીય ફિલ્મ જગતમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું જોવા મળે છે. હાલ સિનેમામાં નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહનો ઉદય થયેલો છે, પરંતુ ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ સીડી, ડીવીડી અને પેન ડ્રાઈવનું પ્રચલન વધતાં સિનેમાગૃહમાં ફિલ્મ જોવાનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે. અત્યારે મોટાભાગે સ્માર્ટફોન આવી ગયેલા જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને એકી સાથે 100થી 150 ફિલ્મ રાખી શકાય છે અને એ નવા ફિલ્મો પણ તાત્કાલિક જોઈ શકાય છે. પેન ડ્રાઈવમાં લઈ લેવામાં આવે છે અને એ પેન ડ્રાઈવને ધ્યાનમાં રાખીને અત્યારે મોટાભાગે કે ડીવીડીને ધ્યાનમાં રાખીને કે સીડીને ધ્યાનમાં રાખીને સિનેમાગૃહ ટોગીઝનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળે છે. ફિલ્મ જોવાનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળે છે. ટોગીઝમાં લગભગ અત્યારે કોઈ જોવા જતું નથી. ખાસ કરીને મોબાઈલમાં જ ડીવીડીમાં કે સીડીમાં જોઈ લેતા હોય છે. ત્યાર પછી આવે છે ચોથું માધ્યમ, ટેલિવિઝન. ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે રેડિયો એ ફક્ત શ્રાવ્ય સાધન છે, સાંભળી શકાય છે, જોઈ શકાતું નથી. જ્યારે ટેલિવિઝન એ દ્રશ્ય અને શ્રાવ્ય બંને છે, જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો આવિષ્કાર ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેર્ડે કર્યો હતો. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, દરેકની શોધ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી છે. પછી રેડિયોની શોધ હોય, ફોટોગ્રાફીની શોધ હોય કે ચલચિત્રની શોધ હોય, દરેક મોટાભાગે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા શોધ કરવામાં આવી છે. ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડમાં વૈજ્ઞાનિક જ્હોન એલ બેર્ડે કરેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ટેલિવિઝનની શોધ કોણે કરી હતી, ક્યારે કરી હતી? 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેર્ડે કરેલી છે. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયો હતો. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ભારતમાં ટેલિવિઝનની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે, ટીવીની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે? 15 સપ્ટેમ્બર 1959માં, જે સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન મૂકવામાં આવેલો છે. 1982માં ભારતમાં યજમાન પદે યોજાયેલ એશિયાડ રમતોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. બેનો 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે, ભારતમાં રંગીન ટેલિવિઝનની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1982માં એની શરૂઆત કરવામાં આવેલી છે. 1982માં રંગીન ટેલિવિઝનની શરૂઆત ભારતમાં કરવામાં આવી છે. પ્રશ્ન 2 રીતે પૂછાય, ખાસ ધ્યાનમાં રાખજો. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15મી સપ્ટેમ્બર 1959માં થયેલો છે, જ્યારે રંગીન ટેલિવિઝનની શરૂઆત 1982માં કરવામાં આવેલી છે. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપી રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. મોટાભાગે ટેલિવિઝન ઉપર જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. ગ્રામ વિકાસના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે, ગામડાના વિકાસના.
કૃષિ એટલે કે ખેતીની વિગતો આપવામાં આવતી હોય છે, શિક્ષણને ધ્યાનમાં રાખીને શિક્ષણની વિગતો પણ આપવામાં આવતી હોય છે, જનજાગૃતિની વિગતો પણ આપવામાં આવતી હોય છે. આમ અહીંયા આગળ મોટાભાગે રાષ્ટ્રીય વિકાસ કરવામાં મહત્ત્વની ભૂમિકા ટીવી ભજવે છે. પરંતુ 1985 પછી ખાનગી ચેનલોનો પ્રવેશ થતાં તેના મનોરંજન કાર્યક્રમની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગયેલી જોવા મળે છે. પહેલાં દૂરદર્શનને ધ્યાનમાં રાખીને દૂરદર્શનના જ કાર્યક્રમો આવતા, અત્યારે ખાનગી ચેનલો અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. ખાનગી ચેનલો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને મોટાભાગે જે દૂરદર્શનની ચેનલો હતી એનું મહત્ત્વ ઘટી ગયેલું જોવા મળે છે. મોટાભાગે ખાનગી ચેનલોનું મહત્ત્વ વધેલું જોવા મળે છે. હાલમાં 800થી વધુ ચેનલો દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. ભારતમાં અત્યારે મોટાભાગે દરેક પ્રદેશની ભાષાને ધ્યાનમાં રાખીને દૂરદર્શન ઉપર કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. હાલ ટેલિવિઝન દરેક પરિવારનું અભિન્ન અંગ બની ગયેલું જોવા મળે છે. અહીંયા આગળ ટેલિવિઝનની પણ કેટલીક મર્યાદાઓ છે. રેડિયોની જેમ ચોક્કસ સમય નક્કી કરવામાં આવેલો છે. બેનો ફરીથી યાદ અપાવી દઉં, મુદ્રિત માધ્યમમાં વર્તમાનપત્રમાં કોઈ નિયંત્રણ નથી. પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, કયા સંચાર માધ્યમમાં સરકારનું નિયંત્રણ નથી? વર્તમાનપત્રમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી અથવા મુદ્રિત માધ્યમમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી. ગમે એટલા સમાચારો આપી શકાય છે, ગમે એટલી વિગતો લખી શકાય છે. જ્યારે અહીંયા આગળ રેડિયો અને ટેલિવિઝનમાં જે કાંઈ કાર્યક્રમો આપવામાં આવે છે એ કાર્યક્રમોમાં ચોક્કસ નિયંત્રણ જોવા મળે છે. સરકારે નક્કી કરેલા ટાઈમે જ એ માહિતી આપવી પડતી હોય છે. દાખલા તરીકે રેડિયો કે ટેલિવિઝનમાં 7 વાગે સમાચાર આપવામાં આવતા હોય તો એ 7 વાગે જ આપવા પડે. પછી ઈચ્છા થાય કે મારે 8 વાગે આપવા છે તો કોઈ આપી શકાતા નથી. એ જ રીતે કોઈપણ સિરિયલ અડધો કલાક 30 મિનિટની નક્કી કરવામાં આવેલી હોય તો એ 30 મિનિટમાં જ સિરિયલ પૂરી કરવાની હોય છે અથવા અધૂરી રાખે તો બીજા દિવસે એનું પ્રસારણ કરવાનું હોય છે. આમ અહીંયા આગળ મોટાભાગે ટીવી અને રેડિયામાં સરકારનું નિયંત્રણ જોવા મળે છે. મુદ્રિત માધ્યમોમાં વર્તમાનપત્રમાં એનું નિયંત્રણ જોવા મળતું નથી. ત્યાર પછી આવે છે 5મું વીજાણુ માધ્યમ, કોમ્પ્યુટર. બેનો 3 માર્કની ટૂંકનોંધમાં પણ પૂછાય છે અને 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. કોમ્પ્યુટર એ માનવીએ જ બનાવેલું છે. કોમ્પ્યુટર એ માનવી દ્વારા જ બનાવવામાં આવેલું છે. એનો અર્થ કે માનવીનું મગજ એ કોમ્પ્યુટર કરતાં પણ વિસ્તૃત છે. પણ એ ઝાઝી માહિતી ભેગી કરી શકતો નથી, ઝાઝી માહિતી સંગ્રહી શકતો નથી અને એનું જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્થકરણ કરી શકતો નથી. કોમ્પ્યુટર આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. જ્હોન મોચેલ અને જેપી એકાર્ટ દ્વારા 1946માં ડિજિટલ કમ્પ્યુટર શોધવામાં આવ્યું. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, કોમ્પ્યુટરની શોધ ક્યારે અને કોણે કરી હતી? જ્હોન મોચેલ અને જેપી એકાર્ટ. ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? 1946માં શોધવામાં આવ્યું. કોમ્પ્યુટર એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે. ગમે એટલી માહિતી આપવામાં આવે એ માહિતી કોમ્પ્યુટરમાં સ્વીકારવામાં આવે છે. એનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કર્યા પછી એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીના નામ લખાઈ ગયા પછી એ જ બાબતો ABCDમાં ગોઠવવી છે તો પૃથ્થકરણ તાત્કાલિક એને કી દબાવી દેવામાં આવે એને અનુસરીને તો તાત્કાલિક એનું ABCD પ્રમાણે એ જ સેકન્ડે ગોઠવણ થઈ જતી હોય છે, પૃથ્થકરણ કરી શકાતું હોય છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલી શકે છે. જે કાંઈ માહિતી મોકલવામાં આવે છે એ વિવિધ સ્વરૂપે પાછી મોકલી પણ શકાતી હોય છે. આજે ભારતમાં તમામ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બનેલો જોવા મળે છે. તેથી કોમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય બનેલું જોવા મળે છે. અત્યારે મોટાભાગે કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા જ કેટલીક માહિતીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હોય છે અને એ તાત્કાલિક પહોંચી જતી જોવા મળે છે. જેમાં ઇન્ટરનેટની સેવા એ મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે એના પછીનું પોઈન્ટ છે એ ઇન્ટરનેટનું માધ્યમ છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 3 માર્કની ટૂંકનોંધમાં અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે કોમ્પ્યુટર વિશે ટૂંકનોંધ જણાવો. તો અહીંયા આગળ એની શોધ ક્યારે થયેલી હતી, એનું શું કાર્ય છે એ કાર્ય લખવાનું છે અને આ તે કોમ્પ્યુટરનું કેટલું મહત્ત્વ છે એ વિગત લખવાની છે. અત્યારે દરેક ક્ષેત્રમાં સામાન્ય વ્યક્તિ પણ સામાન્ય દુકાનમાં પણ કોમ્પ્યુટર જોવા મળે છે અને કોમ્પ્યુટરમાં મોટાભાગે હિસાબો રાખવામાં આવતા હોય છે. ત્યાર પછી આવે છે 6થું ઇન્ટરનેટ, જે
3 માર્કના પ્રશ્નમાં અથવા અંદર આપવામાં આવેલી વિગતો 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. ઇન્ટરનેટ એટલે 2 માર્કમાં પૂછવામાં આવે, ઇન્ટરનેટ કોને કહેવામાં આવે? ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું જે સંખ્યાબંધ કમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, ઇન્ટરનેટ કોને કહેવામાં આવે અથવા ઇન્ટરનેટ નેટવર્ક કોને કહેવામાં આવે? વિશ્વની સૌથી મોટું જાળું છે જે અસંખ્ય કમ્પ્યુટર અને અસંખ્ય મોબાઈલને એકબીજાથી જોડે છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની આપ-લે થાય છે. દ્વિતરફી, એક તરફથી મોકલવામાં આવે, સામેથી પાછી તરત જ એ માહિતી આવી જતી હોય છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 15 સપ્ટેમ્બર 1959માં ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બર 1959માં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવેલી છે. ત્યારે અહીં આગળ 15 ઓગસ્ટ 1995માં ઇન્ટરનેટની શરૂઆત કરવામાં આવેલી છે. રોજ થઈ હતી. વ્યક્તિ આંગળીના ટેરવેથી આખી દુનિયાના તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દુનિયાના ગમે તે ખૂણાની માહિતી પ્રાપ્ત કરવી હોય તો વ્યક્તિ એ જ સેકન્ડે પ્રાપ્ત કરી શકે છે, અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી મોકલવી હોય તો તે મોકલી શકાય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં એ માહિતી મોકલવી હોય તો એ મોકલાવી શકાતી જોવા મળે છે. એ જ સેકન્ડે, એ જ કલાકે એની માહિતી મળતી હોય છે. આપણે જોઈએ તો આગળના માધ્યમોમાં ટીવી પર સમાચાર આપવામાં આવે છે, કેટલીક વખત લાઈવ હોય છે, બાકી અગાઉના સમાચાર આપવામાં આવે છે. રેડિયો પર સમાચાર આપવામાં આવે છે, એ પણ આગળના સમયના આપવામાં આવે છે. એ જ રીતે વર્તમાનપત્રમાં કે મુદ્રિત માધ્યમોમાં સમાચાર આપવામાં આવે છે, એ આગલા દિવસના જોવા મળતા હોય છે. ત્યારે અહીંયા આગળ ઇન્ટરનેટના માધ્યમો દ્વારા ટીવી ઉપર કે રેડિયો ઉપર જે કાંઈ માહિતી આપવામાં આવતી હોય છે એ ઇન્ટરનેટને આભારી જોવા મળે છે. દુનિયાના કોઈ પણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. વર્લ્ડ વાઇડ વેબ ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય ઉપયોગ થવા લાગેલો છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ સર્વર એટલે શું? બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ઇન્ટરનેટ નેટવર્ક અલગ છે અને સર્વર અલગ છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલ છે. આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે WWW, જેનો મિનિંગ થાય છે વર્લ્ડ વાઇડ વેબ એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળું રચે છે, એના સાથે જોડાયેલા છે. આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે, WWW તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી વેબસાઇટ દ્વારા વ્યક્તિ વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે. ઈ ગવર્નન્સ, બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ વગેરેનો ઉપયોગ વધવા લાગેલો છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન વગેરેમાં ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જોવા મળે છે. આપણે જાણીએ છીએ બહેનો, મોટા ભાગે અત્યારે ઘર બેઠા તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમો દ્વારા પ્રાપ્ત થઈ શકતી જોવા મળે છે. આપણે જાણીએ છીએ અત્યારે બેંકમાં રૂપિયા ઉપાડવા માટે જવાની જરૂર નથી. મોબાઈલ દ્વારા પણ, નેટ બેન્કિંગ દ્વારા તમે કોઈ પણ જગ્યાએ ચીજ વસ્તુઓની ખરીદી કરી શકો છો. કોઈ પણ જગ્યાએ તમે મુસાફરી કરવા માટે જાઓ તો ત્યાં આગળ તમે રેસ્ટોરન્ટ અથવા રહેવાની સગવડ માટેની વ્યવસ્થા કરવી હોય તો થઈ શકે છે. એની સાથે ઘર બેઠા તમે બસ, રેલવે કે હવાઈ મુસાફરી માટેની ટિકિટ મેળવી શકો છો. ઘર બેઠા શોપિંગ કરી શકો છો. જે કાંઈ માહિતી આપવામાં આવે છે એ માહિતીના આધારે એ મેળવી શકાય છે. આપણે જાણીએ છીએ અત્યારે બજારમાં પણ જે કાંઈ ચીજ વસ્તુઓ લેવાની હોય એ ઘર બેઠા આવી જતી હોય છે, કારણ કે ઈ બેન્કિંગ કે ઈ શોપિંગ અસ્તિત્વમાં આવેલું છે અને એ ઇન્ટરનેટને આભારી જોવા મળે છે. આમ ઇન્ટરનેટ એ 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય, 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય. ત્યાર પછી 7મું છે મોબાઈલ. ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો,
ઇન્ટરનેટની સેવા સાથે જ મોબાઈલની પણ શરૂઆત થયેલી છે. ઇન્ટરનેટની શરૂઆત ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. 1955ના રોજ થઈ હતી. એ જ રીતે ભારતમાં 15 ઓગસ્ટ 1955 રોજ મોબાઈલની સેવાનો પ્રારંભ થયેલો છે. હાલ સ્માર્ટફોન યુવા જગતનું આકર્ષણ બન્યો છે. મોબાઈલનું વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન અને તે જ ક્ષણે ઉપલબ્ધ બન્યા છે. અત્યારે તમને જે કાંઈ હું ભણાવું છું એ તમે મોબાઈલના માધ્યમ દ્વારા, ઇન્ટરનેટની સેવાના દ્વારા પ્રાપ્ત કરી શકો છો. એ જ સેકન્ડે તમે એ વિગતો લાઈવ પણ જોઈ શકો છો, અથવા લાઈવ ન જોવું હોય તો તમે ગમે ત્યારે એ સેવ કરીને સાંભળી શકો છો. મોટાભાગે અત્યારે શરૂઆતના તબક્કામાં મોબાઈલની કિંમત ખૂબ હતી. સામાન્ય મોબાઈલ, ફક્ત મોબાઈલમાં સમાચાર મોકલવામાં આવતા હતા અને સમાચાર આવતા. અત્યારે મોબાઈલમાં લાઈવ સામસામે વ્યક્તિઓ સાંભળી શકે છે અને બોલી શકે છે, સામેની વ્યક્તિને જોઈ શકે છે. કદાચ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દિલ્હીથી વડાપ્રધાન બોલતા હોય તો એ વ્યક્તિ ગામડામાં પણ મોબાઈલમાં, કારણ કે અત્યારે મોબાઈલમાં લગભગ મોટાભાગની સેવાઓ ઉપલબ્ધ બનેલી જોવા મળે છે. આમ વિજાણુ માધ્યમોમાં 7 માધ્યમોનો સમાવેશ કરવામાં આવેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, એ પ્રશ્ન 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત મુદ્દા લખવાના છે. વિજાણુ માધ્યમમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં પણ મુકાય અથવા 5 માર્કના પ્રશ્નમાં પણ મુકાય. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં મુકાય તો ત્યાં આગળ 3 માર્કના ધ્યાનમાં રાખીને લખવાનું છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 3 માર્કને ધ્યાનમાં રાખીને લખવાનું છે. પણ એ જ પ્રશ્ન 5 માર્કના પ્રશ્નને ધ્યાનમાં મૂકવામાં આવેલો હોય તો 5 માર્કને ધ્યાનમાં રાખીને લખવાનું છે. અંદર આપેલી વિગતો એ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અત્યાર સુધી આપણે જોયું હતું એ સંચારના પ્રકારો હતા. સંચારના મુખ્ય 2 પ્રકાર છે, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર એ સંચારના મુખ્ય 2 પ્રકાર હતા. સમૂહ સંચારના પેટા 2 પ્રકાર, પરંપરાગત સમૂહ સંચાર અને આધુનિક સમૂહ સંચાર. આધુનિક સમૂહ સંચારના પેટા 2 પ્રકાર, મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. વિજાણુ માધ્યમોમાં પેટા 7 પ્રકારો છે જેની ચર્ચા કરી છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 5 માર્કના પ્રશ્ન મૂકવામાં આવે તો બધું લખવાનું નથી. પ્રશ્ન મૂકવામાં આવે સંચારના પ્રકારો સમજાવો તો ત્યાં આગળ સંચારના પ્રકારોમાં મુખ્ય 2 પ્રકાર છે. 2 પ્રકારની વ્યાખ્યા લખવાની છે. 2 પ્રકારમાં વિજાણુમાં કોનો સમાવેશ કરવામાં આવે છે અને મુદ્રિત માધ્યમમાં કોનો સમાવેશ કરવામાં આવે છે એ લખવાનું છે. આમ 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો તે પ્રમાણે લખવાનું છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો તે પ્રમાણે લખવાનું છે. ત્યાર પછી આવે છે સમૂહ માધ્યમોની અસરો, સમૂહ સંચાર માધ્યમોની અસરો. 4-5 જગ્યાએ એની અસરો જોવા, 8 જગ્યાએ એની અસરો જોવા મળે છે. સમાજ જીવન પર અસર, શિક્ષણ ઉપર અસર, આરોગ્ય પર અસર, આર્થિક, કલા કે રમતગમતના ક્ષેત્રે પણ એની અસર થતી જોવા મળે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, મોટાભાગે સમૂહ સંચારના માધ્યમોમાં કેટલીક અસરો જોવા મળે છે. 8 પ્રકારની અસરો જોવા મળે છે, જેમાં પહેલી છે સામાજિક જીવન પરની અસરો. બેનો 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાયેલો છે. 5 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછાયેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સામાજિક જીવન પરની અસરો જણાવો. ફક્ત મુદ્દા પૂછવામાં આવે. સમૂહ સંચાર માધ્યમોની સામાજિક જીવન પરની અસરો સમજાવો તો તે સમયે ફક્ત જણાવો તો ફક્ત 4 પોઈન્ટ છે 2 માર્કના પ્રશ્નમાં હોય. કુટુંબ જીવન પરની અસરો, લગ્ન વ્યવસ્થા પરની અસરો, જ્ઞાતિ પરની અસરો અને જ્ઞાતિ વ્યવસ્થા પરની અસરો અને સંસ્કૃતિ પરની અસરો. ખાસ ધ્યાનમાં રાખજો, સામાજિક જીવન પરની અસરો આ 4 મુદ્દા છે. 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આ 4 મુદ્દા સમજાવવાના છે. જેમાં કુટુંબ જીવન પરની અસરો, સમૂહ માધ્યમોને લીધે કુટુંબવાદને બદલે વ્યક્તિવાદ ઊભો થયેલો છે. મોટાભાગે પહેલાંના વખતમાં કુટુંબનું ખૂબ મહત્ત્વ જોવા મળતું હતું. વ્યક્તિ કુટુંબથી જ ઓળખાતી હતી, પણ અત્યારે કુટુંબવાદના બદલે અત્યારે વ્યક્તિવાદ અસ્તિત્વમાં આવેલો છે. વ્યક્તિને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, વ્યક્તિનું જ મહત્ત્વ જોવા મળે છે. પુરુષો કે વડીલોની સત્તામાં પરિવર્તન આવેલું જોવા મળે છે. પહેલાં કુટુંબમાં આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં ભણી ગયા, કુટુંબના મુખ્ય 2 પ્રકાર, આમ તો 8 પ્રકાર છે, પણ
સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. પહેલાંના વખતમાં ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા મળતા હતા અને સંયુક્ત કુટુંબમાં મોટાભાગે એક જ વ્યક્તિ દ્વારા મોટાભાગે સંચાલન કરવામાં આવતું હતું. અત્યારે મોટાભાગે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવેલા છે અને એને ધ્યાનમાં રાખીને જે વડીલો કે પુરુષોની સત્તા હતી એમાં પરિવર્તન આવેલું છે. સમૂહ માધ્યમોમાં દર્શાવતા કાર્યક્રમો અને ધારાવાહિકોની અસર કૌટુંબિક સંબંધો પર પડતી જોવા મળે છે. સમૂહ સંચાર માધ્યમો પછી એ રેડિયો પર હોય, ટીવી ઉપર હોય કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મોબાઈલમાં આપવામાં આવતી હોય. મોટાભાગે અહીંયા આગળ ધારાવાહિકો એટલે કે સિરિયલો આપવામાં આવતી હોય છે અને એ સિરિયલોની કુટુંબ જીવન ઉપર સૌથી વધારે અસર પડતી જોવા મળે છે. મોટાભાગની સિરિયલો મોટાભાગે આપણે જાણીએ છીએ ટીવી પર આપવામાં આવે છે એ સ્ત્રીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે અને એની સૌથી વધારે અસર કુટુંબ જીવન પર પડતી હોય છે. પતિ પત્નીના સંબંધોમાં સત્તા અને તાબેદારીના બદલે સમાનતા અને ઉદારતા તથા સ્વતંત્રતાના ખ્યાલો વિકસતા જાય છે. આપણે જાણીએ છીએ પહેલાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તાબેદારી જોવા મળતી હતી. અત્યારે સમાનતા અને ઉદારતા જોવા મળે છે, સ્વતંત્રતા જોવા મળે છે. પહેલાંના વખતમાં સ્ત્રી એટલે ઘરની 4 દિવાલમાં જ પૂરાઈ રહેતી. અત્યારે મોટાભાગે સ્ત્રીઓને પણ કેટલાક અધિકારો આપવામાં આવેલા છે જે આપણે આગલા ચેપ્ટરમાં જોયું. કૌટુંબિક સંબંધોમાં લોકશાહીપૂર્ણ વાતાવરણ વધતું જાય છે. વિવિધ માધ્યમોની અસરને લીધે પ્રાપ્ત માહિતીને કારણે શિક્ષણની અનેક તકો વધતી જાય છે, જેને લીધે બાળકો સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકવા સમર્થ બનતા હોય છે. ટીવીના માધ્યમ દ્વારા કે રેડિયોના માધ્યમ દ્વારા કેટલીક માહિતીઓ પહોંચાડવામાં આવે છે. શિક્ષણની અનેક તકો વધેલી જોવા મળે છે અને એની અસર પણ કુટુંબના સભ્યો પર પડતી જોવા મળે છે. શૈક્ષણિક કારકિર્દી દીકરામાં વધતી જોવા મળે છે, બાળકોમાં વધતી જોવા મળે છે. દીકરી અને દીકરાના જન્મ, ભેદભાવ કે ઉછેરમાં સમૂહ માધ્યમોએ નવી જાગૃતિ ઊભી કરેલી જોવા મળે છે. જે આપણે જાણ્યું આગલા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં, ભ્રૂણ હત્યા. પહેલાં દીકરીને જન્મ્યા પછી મારી નાખવામાં આવતી, અત્યારે જન્મતા પહેલાં મારી નાખવામાં આવે છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો, જે અત્યારે મોટાભાગે ભેદભાવ રાખવામાં આવતો નથી. જાગૃતિ આવેલી જોવા મળે છે. સમૂહ માધ્યમોમાં આવતી જાહેરાતોને લીધે કુટુંબમાં વિવિધ સભ્યોને આજીવિકાની તક મળતા સ્થળાંતર વધેલું જોવા મળે છે. સમૂહ સંચારના માધ્યમને ધ્યાનમાં રાખીને જાહેરાતો આપવામાં આવે અને જાહેરાતને ધ્યાનમાં રાખીને મોટાભાગે કેટલાક કુટુંબના વ્યક્તિઓ પોતાને રોજગારી મેળવવા માટે, આજીવિકા એટલે કે રોજગારી મેળવવા માટે મોટાભાગે નગર સમુદાય તરફ સ્થળાંતર કરતા જોવા મળે છે. પરંતુ માધ્યમોને લીધે રોજે રોજના સંપર્કો પણ ચાલુ રહેતા જોવા મળે છે. ભલે ગમે ત્યાં સ્થળાંતર કરીને વ્યક્તિ રોજગારી મેળવવા માટે જતા હોય છે, પણ સંચાર માધ્યમોને ધ્યાનમાં રાખીને ટેલિફોન દ્વારા એ માહિતી મોટાભાગે મોબાઈલ દ્વારા રોજે રોજના સંપર્ક